નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે આ વખતે ડબલ ફાયદો જોવા મળી રહ્યો છે. પગારની સાથે સાથે HRA, મેડિકલ, TA વગેરે ભથ્થામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. વિગતવાર જોઈએ તો સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે 8મા પગાર પંચના અમલ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે હજુ સુધી કમિશનની જે ઔપચારિક રચના કે તેની શરતો TOR નક્કી કરી નથી, પરંતુ પગાર અને ખાસ કરીને ભથ્થાઓમાં જે મોટા ફેરફારોની અપેક્ષા રાખવામાં આવી રહી છે તે સામાન્ય રીતે કમિશનની રચનાથી ભલામણોના અમલીકરણમાં 18 થી 24 મહિનાનો સમય લાગી શકે છે. તો પેન્શનરોના મેડિકલ ભથ્થામાં જે પ્રસ્તાવિત વધારો છે તે 11 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી 34મી SCOVA સ્વૈચ્છિક એજન્સીઓની સ્થાયી સમિતિની બેઠકમાં પેન્શનરોના નિશ્ચિત તબીબી ભથ્થાને ₹1000 થી વધારીને ₹3000 કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. SCOVA એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પેન્શનરોની સમસ્યાઓ અને તેમના કલ્યાણ સંબંધિત સૂચનોની ચર્ચા કરવામાં આવે છે. પેન્શનરો લાંબા સમયથી વધતા ફુગાવા અને તબીબી ખર્ચને કારણે આ ભથ્થું વધારાની માંગ કરી રહ્યા હતા. આ વધેલો ભથ્થો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે, કારણ કે તેને 8મા પગાર પંચના TORમાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે. HRA અને અન્ય ભથ્થાઓમાં નવા માળખા પર જે કામ છે તેમાં SCOVA બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પગારની સાથે 8મા પગાર પંચમાં ઘર ભાડું ભથ્થું, HRA, મુસાફરી ભથ્થું, TA, મોંઘવારી ભથ્થું, DA અને તબીબી ભથ્થા જેવા મુખ્ય ભથ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવશે. અહેવાલો અનુસાર મેટ્રો શહેરોમાં HRAનો દર ઊંચો રાખવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જ્યારે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ માટે મુસાફરી ભથ્થાની ગણતરી અલગ રીતે કરી શકાય છે. આ ઉપરાંત સિસ્ટમને વધુ પારદર્શક અને વ્યવહારુ બનાવવા માટે કેટલાક જૂના અને બિનઉપયોગી ભથ્થાઓને નાબૂદ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જર પર ચર્ચાની વાત કરીએ તો પાછલા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે લઘુત્તમ પગાર ₹18,000 નક્કી કરવામાં આવ્યો હતો. હવે સમાચાર એવા છે કે તેને 2.8થી વધારીને 3.0 કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આવું થાય તો લઘુત્તમ પગાર 26,000 થી 27,000 સુધી વધી શકે છે અને પેન્શન પણ ₹25,000ની આસપાસ હોઈ શકે છે. જોકે સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. મોંઘવારી ભથ્થા DA અને મૂળ પગારમાં મર્જ કરવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. આનાથી કુલ પગાર પર ખાસ અસર પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં DAમાં વધારાના દરમાં ઘટાડો થઈ શકે છે. તો 8મા પગાર પંચની ભલામણો લાગુ થવામાં હજુ સમય લાગી શકે છે, કારણ કે કમિશનની ઔપચારિક રચના અને TOR હજુ નક્કી થયા નથી. આવા સંજોગોમાં 1 જાન્યુઆરી 2026ની તારીખ મુલતવી રાખવામાં આવી શકે છે. હવે બધાની નજર 8મા પગાર પંચ અંગે સરકાર ક્યારે નવી જાહેરાત કરે છે તેના પર જોવા મળી રહી છે. ધન્યવાદ.